તો હેલો ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ। હું તમારો પરમ મિત્ર મુકેશ ભરવાડ। તો આજે આપણે વાત કરીશું 5 મુદ્દા પર, જેમાં સૌથી પહેલો મુદ્દો છે કે ભારતમાં વરસાદ છે નથી। પછી બીજો મુદ્દો છે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે। ત્રીજો મુદ્દો એવો છે કે બંગાળની ખાડીને અરબી સાગરમાં સિસ્ટમ કઈ એક્ટિવ છે કે નથી। અને ચોથી અપડેટ એ કે ચોથી વાત આપણે એવી કરશું કે વરસાદ હવે શું કરશે, કઈ જગ્યાએ વરસાદ છે અત્યારે, ને આપણા બંગાળની ખાડીથી 3 થી 4 હજાર કિલોમીટર દૂર જે સિસ્ટમ બની છે એ અત્યારે કેવી છે, શું કરે છે, શું નહીં, આપણે બધી જ વાત કરીશું આ વિડીયોમાં। જો તમે નવા જોતા હોય વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। અને ભારતમાંથી કે બહાર દેશથી બહાર કોઈ પણ કન્ટ્રીમાંથી તમે વિડીયો જોતા હોય તો પોતાની કન્ટ્રીનું નામ ને ભારતથી જોતા હોય તો પોતાના ગામનું નામ કોમેન્ટ કરો, તો મને પણ પ્રેરણા મળશે વિડીયો બનાવવાની કે મારા વિડીયો કયા લોકો જોઈ રહ્યા છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો આપણે વાત કરીશું આપણા ભારતની વીરોની જન્મભૂમિ ભારત। તો ભારતમાં અત્યારે 7/11/2025 સુધીમાં 7મી તારીખે કોઈ વરસાદ ભારત તરફ છે નહીં। હા, એક થોડુંક અહીંયા આ પટ્ટામાં વરસાદ રહેશે, એ પણ કદાચ પડે તો પડે, નહીં તો નહીં પડે એવી સિસ્ટમ છે। બીજી વાત કરીએ આપણે ગુજરાતની, તો ગુજરાતમાં પણ કોઈ સિસ્ટમ નથી। ગુજરાતીઓ વિડીયો જોતા હોય તો જય માતાજી, જય દ્વારકાધીશ લખી દેજો। આ જોઈ શકો છો, આ છે આપણું ગુજરાત। ગુજરાતમાં પણ કોઈ વરસાદ છે નહીં આવતીકાલની 7 તારીખે। પછી આપણે વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબી સાગર। તો આ રહ્યો આપણો અરબી સાગર। તો અરબી સાગરમાં અત્યારે કોઈ સિસ્ટમ છે નહીં, કોઈ મૂંઝાવાની જરૂર છે નહીં। પછી આપણે બીજી વાત કરીએ તો બંગાળની ખાડી। તો આ તમે જોઈ શકો છો, આ છે બંગાળની ખાડી। વધારે સિસ્ટમ અહીંયા જ બને છે અને આ જ સિસ્ટમ ભારત બાજુ આવે છે। તો તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ એક્ટિવ છે નહીં, ખાલી આ દરિયાઈ ભાગ છે, આ દરિયાના પટ્ટા છે, આ પટ્ટામાં વરસાદ રહેશે, બાકી કોઈ જગ્યાએ વરસાદ છે નહીં પૂરા ભારતમાં। પછી હવે વાત કરીએ તો આજે ભારતથી 3 થી 4 હજાર કિલોમીટર દૂર જે સિસ્ટમ બનેલી છે તે સિસ્ટમ છે અહીંયા તમે જોઈ રહ્યા છો, ઝૂમ કરીને બતાવું, આ સિસ્ટમ છે। આ તમે જોઈ શકો છો, આ સિસ્ટમ છે। આ બહુ ભયંકર સિસ્ટમ છે। આજથી 10-12 દિવસ પહેલાં જે આપણા બંગાળની ખાડીને અરબી સાગરમાં સિસ્ટમ બની હતી તેનાથી 3-4 ગુણી સિસ્ટમ છે। અને આ ધીરે ધીરે સિસ્ટમ કયા દેશને અસર કરશે તો તેમાં તાઇવાન આવી ગયું, ફિલિપિયન આવી ગયું, ઇન્ડોનેશિયા આવી ગયું। પછી તે આપણે જરાક ભારત બાજુ આવીએ તો લાઓસ, મ્યાનમાર, થાઈલેન્ડ, વિયેતનામ, મલેશિયા, આ બધી જગ્યાએ અસર કરશે। સૌથી વધારે આ અસર કરી રહ્યું છે અત્યારે હાલમાં તો આ પટ્ટા પર અસર કરી રહ્યું છે। અહીંયા સિસ્ટમ છે પણ ધીરે ધીરે આ બાજુ આગળ વધી રહી છે। તો મેં કીધું એમ આ બધા પટ્ટા પર અસર કરશે, તો ભારતવાસીઓએ મૂંઝાવાની જરૂર નથી। 7 તારીખે કોઈ વરસાદ છે નહીં। પછી હવે વાત કરીએ આપણે ખેડૂતોની। તો ખેડૂતોનો તો અત્યારે તો બેડ ન્યૂઝ ગણાય, કેમ કે 10-15 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો, જે માવઠું થયું, એમાં ઘણા લોકોનો પાક બગડ્યો છે, તેનું દુઃખ પણ છે। પણ અત્યારે હાલમાં જેનો પાક ખેતરમાં ઊભો છે તેની માટે ખુશખબરી છે કે તે લોકો પોતાનો પાક કાપી શકે છે। કોઈ મૂંઝાવાની જરૂર નથી, પાક કાપો શાંતિથી। હવે વરસાદનો પ્રભાવ બહુ ઓછો થઈ ગયો છે, કોઈ વરસાદ છે નહીં। તો ખેડૂત માટે તો સારા સમાચાર છે। અને હવે માલધારીની વાત કરીએ, પશુપાલન, શોર્ટમાં પશુપાલન માટે પણ સારા સમાચાર છે। સુગર ચાલુ થઈ ગઈ છે અમુક જગ્યાએ, અમુક જગ્યાએ તારીખ 9-10ની અંદર ચાલુ થઈ જશે, કેમ કે મૂંગું જનાવર છે ને ઘાસ ચારો તો જોઈએ, ને હું પણ એક પશુપાલન જ છું એટલે મને ખબર કે કેવી રીતે છે। સૌથી વધારે અત્યારે હાલમાં જે આ માવઠા થયા 15 દિવસ પહેલાંની અંદર, એમાં સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે। તો ચાલો વિડીયો ખતમ કરું છું, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।